મારા કામ પર જતા રસ્તાની કોરે વ્હીલચેરમાં બેઠેલા એક ઘર વિહોણા માણસને હું કોકવાર જોઉં છું, પણ હું તેને જોઈને આગળ ચાલી જાઉં છું. કદાચ હું તેને ગુડ મોર્નિંગ કહી શકું, પણ તમને કેમ છે તેવું પણ હું કહી શકતી નથી. મને ઘણી વખત નવાઈ પણ લાગે છે કે શું ખરેખર તેને વ્હીલચેરની જરૂરિયાત છે કે કેમ, કે પછી કોઈક આધાર ટેકાની જરૂર છે. પછી એક ઠંડી વરસાદી રાત્રિએ મારો દીકરો રોની મને ચોકલેટ લઈ આવવા કહ્યું. તેણે મને પૂછ્યું કે તે શું વધારાનો કામળો લઈ શકે. મેં કહ્યું હા, ચોક્કસ. કબાટમાંથી તેણે એક કામળો ખેંચી લીધો, તેની ચોકલેટ લીધી અને કહ્યું, મમ્મી તમારો આભાર. પછી દરવાજા તરફ આગળ વધ્યો. બીજે દિવસે સવારે હું મારી નોકરી પર જવા શેરી મધ્યેથી નીકળી. રસ્તાના ખૂણે ઘર વિહોણા પેલો માણસ ત્યાં બેઠો હતો, પણ હવે તો તેણે કામળો ઓઢેલો જોવા મળ્યો. અને એ કામળો તો આગલી રાત્રે મારા દીકરા રોનીએ મારી પાસેથી માંગી લીધેલ કામળા જેવો જ હતો. તેના શરીર પર ઓઢેલ આ કામળો રોની ગઈકાલે રાત્રે લઈ ગયો હતો. તે હતો તેની પાસેના રેતીના ઢગલા પર ચોકલેટનો પ્યાલો પવનને કારણે ગબડી રહ્યો હતો. મેં વિચાર્યું કે મારા બાળકો માટે હું કેવું કરું છું, અને તે જ સમયે ઈશ્વરના આ બાળકની જરૂરિયાતની અવગણના કરું છું. જો મેં તે જ સમયે નિર્ણય કર્યો કે આવતીકાલે આ માણસને મારા ઘરે બપોરે ભોજન માટે બોલાવીશ. પણ પછી બીજા દિવસે મેં જોયું તો રસ્તાનો એક ખૂણો ખાલી હતો. મારા દીકરાએ ખૂબ જ સાહજિકતાથી દયા દર્શાવવાનું જે સેવા કાર્ય કર્યું, તે તેવી જ કરુણા દર્શાવવાની તક મેં કેમ ગુમાવી દીધી. બાઇબલમાં હિબ્રુ 13 અને 2 લખ્યું છે, પરોણાગત કરવાનું ભૂલો નહીં, કેમ કે તેથી કેટલાય કે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે.